નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે જાણીશું। શું છે યોજના અને તેનાથી શું ફાયદો થશે? પારંપરિક શિલ્પકારો અને કારીગરોની સહાયતા માટેની કેન્દ્રીય યોજના છે આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના। યોજનાના મુખ્ય હેતુઓ, લાભાર્થીઓ અને જરૂરી ડોક્યુમેન્ટ તેના વિશે જાણકારી મેળવી। યોજનાના મુખ્ય હેતુ 13,000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે। 18 પારંપરિક વ્યવસાયોનો સામેલ કરવામાં આવ્યો છે। શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા મળશે। પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધી અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની મદદ માત્ર 5% દરે થશે। યોજના અંતર્ગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટૂલ કીટ લાભ, ડિજિટલ લેવડ-દેવડ પર ઇવેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળશે। લાભાર્થી 1. સુથારી કામ 2. નાવ બનાવવાનું કામ કરનાર 3. અસ્ત્ર બનાવનાર 4. લુહાર 5. તાળું બનાવનાર 6. હથોડી અને ટૂલ કીટ બનાવનાર 7. સોનાર સોની 8. કુંભાર 9. મૂર્તિકાર પથ્થર કોતરણીકાર 10. મોચી કામ 11. કડિયા કામ 12. ટોપલી ચટાઈ સાવરણી બનાવનાર 13. પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર 14. નાથી વાળંદ 15. માળાઓ બનાવનાર 16. ધોબી 17. દરજી 18. માછલીની જાળ બનાવવાનું કામ કરનાર। જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે આ ફોર્મ ભરવા માટે? આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ। આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, સેવિંગ બેંક ખાતાની વિગત, પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ। પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આ હતી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।